સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરશું અપૂર્ણાંકના પ્રકારો વિશે. તો અપૂર્ણાંકના પ્રકારો 3 છે. સૌપ્રથમ શુદ્ધ અપૂર્ણાંક, ત્યાર પછી આવે છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક. તો સૌપ્રથમ આપણે વાત કરીએ શુદ્ધ અપૂર્ણાંકની. શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જે 1 કરતા જેની કિંમત નાની છે તે. જેમ કે અહીં ઉદાહરણ જોઈએ, ધારો કે 2/3, 1/7, 1/2 અથવા તો 10/15. તો આ બધા અપૂર્ણાંક તમે ધ્યાનથી જોશો તો તમને એક સમાનતા જોવા મળશે કે અંશ છે એ છેદ કરતા નાનો છે. અંશ છે એ છેદ કરતા નાનો. હવે જ્યારે અંશ છે એ છેદ કરતા નાનો હોય ત્યારે એ અપૂર્ણાંક 1 કરતા નાનો હોય છે. હવે એવી રીતે જ બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંક કરતા ઊંધું હોય છે, એટલે કે જેની કિંમત 1 કરતા વધુ હોય તેવા અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. જેમ કે 7/5, 3/2 અથવા તો 2/1. તો આ બધા અપૂર્ણાંકમાં તમે જોઈ શકો છો કે અંશની જે કિંમત છે એ છેદની કિંમત કરતા વધુ છે, એટલે કે એની કિંમત છે એ 1 કરતા વધુ આપણે કહી શકીએ. હવે મિશ્ર અપૂર્ણાંકમાં શું હોય છે કે જ્યારે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા સાથે હોય તેને આપણે કહીએ છીએ મિશ્ર અપૂર્ણાંક. એટલે કે ધારો કે અહીં 7/5 છે, તો એને તમે જોશો તો 7 ભાગ કેવામાંથી કે એવા આકારમાંથી જ્યાં સમાન 5 ભાગ હોય. આને આપણે એવી રીતે પણ લખી શકીએ કે એક સંપૂર્ણ આકાર અને બીજા વધારાના 2 ભાગ અને છેદમાં 5, એટલે કે 1/2/5. બીજું ઉદાહરણ જોઈએ, 3/1/7, 8/12/14. તો આ બધા જે ઉદાહરણ છે એ છે મિશ્ર અપૂર્ણાંકના. તો આ 3 સરળ પ્રકારો છે અપૂર્ણાંકના: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો અહીં કેટલાક તમને દાખલા આપેલ હશે, તો એ તમે વિડીયોને પોઝ કરીને અને તેને તમે ઉકેલી શકો છો. આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને વધુ અપૂર્ણાંક વિશે સમજવું હોય તો અહીં વિડીયો આવતો હશે, એ વિડીયો તમે જોઈ શકો છો.